નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે સ્ટુડિયોમાં ડૉક્ટર ઈશ્વરસિંહ ચૌહાણ પધાર્યા છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર ઈશ્વરસિંહ. નમસ્કાર, આપનો ધન્યવાદ મને બોલાવ્યો એટલા માટે. હાજી ના આપનો ક્યારના ઈશ્વરસિંહના જીટીપીએલ સ્ટુડિયોમાં ક્યારના બોલાવવાના હતા, ક્યારની વાત ચાલતી હતી, આપની વ્યસ્તતા અને એ અહીં સુધી આજે પહોંચી છે એનો આનંદ. ઈશ્વરસિંહ, આપનો જન્મ ઢીમા, વાવ તાલુકો, બોર્ડરનું ગામ, ગુજરાત રાજસ્થાન. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું અને પ્રદેશનું ઇફેક્ટ જીવનમાં કેવી પડી? માધ્યમિક ક્યાં લીધું? જી, મારું ગામ ની જે ભૌગોલિક સ્થિતિ છે, અમારું ગામ જૂનું મારવાડનો હિસ્સો. હાજી. જોધપુર રિયાસતમાં અમારું ગામ આવતું અને મૂળ હું જાગીરદાર કુટુંબથી આવેલો છું. વાહ. બાર ગામની જાગીર નાની દાદા બાબુને, ને 2 ગામ અત્યારે રાજસ્થાનમાં છે, બીજા ગામો ગુજરાતમાં આવી ગયા છે. તો રાજસ્થાન સાથેનો એક ગરબો હંમેશા રહ્યો. આપ અગર ક્યારેક વાવ થરાદ પધારો તો ત્યાંની જે બોલી છે એમાં ગુજરાતી, સિંધી, કચ્છી અને મારવાડી આ બધાનું મિક્સઅપ જેને કહેવાય ને, ચો જતા ચમસો. અચ્છા, વહાં કી જો પોશાક છે એ પણ પાઘડી. મારા ફાધર, મારા દાદા બાપુ બધા પાઘડી પહેરતા. અઢીવટો અને પેરણ એ અમારી ત્યાંની ઓળખાણ છે. એટલે અમારી સમસ્યા શું છે પંડ્યાજી, કે અમે ગુજરાતમાં આવીએ ને ત્યારે અમને લોકો કહે કે મારવાડી આવે, અને મારવાડમાં જઈએ એટલે કે ગુજરાતી આવે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. એટલે સિંધ સાથેનો ગરોબાને કારણે પાકિસ્તાનમાં પણ રિશ્તેદારીઓ જૂની અત્યારે છે, સોઢા રાજપૂતો સાથે ત્યાં રિશ્તેદારીઓ. તો મારો જે પ્રાથમિક શિક્ષા છે, મારા બાપુ, દાદા બાપુ એ નાના જાગીરદારો માટે અંગ્રેજ સરકારે સાદરા, આપણા સાણંદ અને વઢવાણમાં સંસ્થાઓ બનાવેલી. એટલે એ જમાનામાં એ અંગ્રેજી મીડિયમમાં ભણેલા. વાહ. પછી એમને શિક્ષા પ્રત્યેની રુચિનું બીજું એક કારણ એ હતું કે મારા પરદાદા એ દયાનંદ સરસ્વતી અથવા દયાનંદ સરસ્વતીના કોઈ શિષ્ય અમારા ગામથી નીકળ્યા હશે અને રોકાણ અમારી કોટડીમાં કરેલું, અને એમનાથી એટલા બધા પ્રભાવિત થયા કે એમણે પછી જીવનભર આર્ય સમાજનું પાલન કર્યું. એ મૂર્તિ પૂજક નહોતા. હાલાંકિ મારું ગામ જે છે એ દ્વારકા પછી અને ડાકોર પછી કૃષ્ણની સૌથી સુંદર મૂર્તિ કદાચ ભારતમાં મારા ધ્યાનમાં નથી આવી કે કૃષ્ણ ભગવાનને મૂછો હોય, અને એ પણ વાંકડી મૂછો હોય, એમ મર્દાના મૂછો હોય. અને કે કૃષ્ણ તો માધુર્યના દેવ છે. એક તરફ વાંસળી, એમને અહીંયા વાંસળી હોય અને પાછી મૂછનો વટ હોય. એવા ભગવાન જો આપને જોવા હોય તો એ ઢીમા પધારવું પડે. બહુત અચ્છે. નોર્થ ગુજરાતમાં જે ચારધામની યાત્રા કરે છે લોકો, એ લોકો ઢીમા અવશ્ય આવે જ છે. એટલે વાતાવરણમાં શિક્ષાનો માહોલ દાદા બાપુને કારણે હતો. પછી મારા ફુવા સાહેબ રાજસ્થાનના, મારી કદાચ પહેલું કે બીજું ધોરણ મેં ગુજરાતીમાં હજી શરૂઆત જ કરી હતી કક્કો શીખવાની, અને એ આવ્યા અને મને અમારી રાજપૂતોની એક સંસ્થા છે જે લગભગ 22-23 ફૂટબોલના ગ્રાઉન્ડવાળી સંસ્થા, અદ્ભુત સંસ્થા છે, જેમાં મેજર શેતાનસિંહજી, પરમવીર ચક્ર ચાઇના યુદ્ધમાં જેમને મળ્યું હતું, ઉર્જા મંત્રી કલ્યાણસિંહ કાલવી, આવા લોકો અને અસંખ્ય કર્નલ, મેજર, આર્મીના મતલબ અફસરો તો ત્યાંથી અસંખ્ય નીકળ્યા. એ સંસ્થામાં મારું એડમિશન થયું અને હું પહેલેથી ને 12 સુધી બોર્ડિંગ હાઉસમાં ભણ્યો. અમારે ત્યાં એનસીસીના 3 વિંગો હતા, અને હું ગયો એનાથી પહેલાં તો ઘોડસવારીની ટ્રેનિંગ પણ આપતા, હોર્સ પોલોની પૂરી ટીમ હતી. એટલે એક એવી સંસ્થા કે જ્યાં સર્વાંગી વિકાસ થાય તમારો. પ્લે સવારે 5 વાગ્યાથી લગાવીને સાંજે 10 વાગ્યા સુધીનું આખું કાર્યક્રમ સ્કેડ્યુલ. હા, જેમાં 1 પર મિનિટ આગું પાછું નહીં, અને ટોટલ એક આર્મીના જવાનને જેવી રીતે તૈયાર કરે એવી રીતે ત્યાં શિક્ષણ મેળવતા. તો મારું હિન્દી મીડિયમની અંદર હું પહેલેથી ને 12મા સુધી રાજસ્થાન ભણ્યો. પછી સંયોગથી કહે છે ને કે ભાગ્ય ઘણીવાર ખેંચી લાવે, એટલે મારા એક જીજાજી અહીંયા અમદાવાદમાં ભણતા હતા, એ મારા મોટા ભાઈના શાળાજી પણ થાય. એમણે મને
અમદાવાદ ફરવા માટે બોલાવ્યો, આવો અમદાવાદ જોઈજો. એ સમયે અમદાવાદ તો અમારા માટે મોટી વાત હતી, કેમ કે જોધપુર નાની શહેર. અહીં હું આવ્યો પછી એમણે મને કીધું કે આપણું રાજ્ય તો હવે ગુજરાત છે, કેમ કે બોર્ડર તો થઈ ગયું હતું અને ભવિષ્યમાં ગુજરાતમાં જ રહેવાનું છે, જમીન જાયદાદ પણ ગુજરાતમાં છે, તો તમે કેમ ગુજરાતમાં નથી ભણતા? તો મેં કહ્યું ભણવું જ છે ને મારે. બેઝિકલી હું સાયન્સનો વિદ્યાર્થી, 12મું મેં રાજસ્થાન બોર્ડથી સાયન્સમાં કર્યું, પણ આપણી અમદાવાદની કોલેજોએ મને એ સમયે એડમિશન ના આપ્યું, કેમ કે એ સમયે સાયન્સમાં એડમિશન લેવું હોય તો મને એવો તર્ક આપવામાં આવ્યો, પહેલાં અમદાવાદનો વિદ્યાર્થી, પછી ગુજરાતનો વિદ્યાર્થી ને પછી આઉટસાઇડરને અમે એડમિશન આપશું. બરાબર. એટલે 3 મહિના પછી તમે આવો તો તમને એડમિશન આપીએ. આપના જીટીપીએલના એક કર્મચારી છે, જીટીપીએલમાં બેઠો છું એટલે એમને યાદ કરવા જરૂરી છે, પરેશ ધવન, એરિયા મેનેજર છે આપના ઉત્તર ગુજરાતના. પરેશ અને અમે બંને, એ પરેશના મોટા ભાઈ રાજેશભાઈ એ મારા બનેવી સાહેબના મિત્ર, અને એ પરેશે હિન્દી મીડિયમની કોલેજમાં એડમિશન લીધેલું. બરાબર. જે ચિમનભાઈ એ ભણાવેલી નગરી હોસ્પિટલ જોડે રાષ્ટ્રભાષા કોલેજ. હાજી, રાષ્ટ્ર પ્રચાર સમિતિ. હા, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ. ત્યાં હિન્દી મીડિયમની એ 1 વર્ષ પહેલા કોલેજ શરૂ થયેલી. એટલે મને કોલેજોમાં એડમિશન માટે પરેશભાઈ લઈ જાય, પરેશ ધવન જ. એમના ફાધર એ આકાશવાણી કેન્દ્ર અમદાવાદમાં અધિકારી મોટા, એટલે એ મોટરસાઇકલ પર લઈ જાય ને મને અમદાવાદ જોવાનું મજા આવે કે અમદાવાદ એટલું મોટું શહેર. પછી તો એમણે મને એક દિવસ એવું કીધું કે ચાલો મારી કોલેજે જતા આવીએ. 1 જ વર્ષ થયેલો तो कि यहाँ एडमिशन मिल जाएगा आपको लेना हो. मैंने कहा पढ़ना ही है तो क्या, हम तो गए तो वहाँ पूछा कि भाई एडमिशन है, तो उनको तो लाल जाजम बिछी हुई थी, कह रहे साहब हम तो तैयार हैं, आइए. तो इस तरह साइंस से विज्ञान का विद्यार्थी शरद जी, अभी शरद जी के फादर अरविंद जी उस समय थे, और मेरे समय में प्रिंसिपल थे गोस्वामी सर, नवनीत गोस्वामी, जो मथुरा के रहने वाले थे. और वहाँ पे बहुत अच्छे नागर साहब आते थे, बहुत बड़े बड़े विद्वान हिंदी के वहाँ आना जाना लगा रहता. तो वहाँ मेरा ग्रेजुएशन हुआ. ग्रेजुएशन में पढ़ते वक्त फिर बाद में मैं यूनिवर्सिटी चला गया, गुजरात यूनिवर्सिटी, और मैंने MA MPhil PhD तक गुजरात यूनिवर्सिटी से अपना अध्ययन किया. और फिर अध्यापक हो? हाँ, मैंने जीवन में 2 इंटरव्यू दिए, और पहले इंटरव्यू में मेरा सिलेक्शन हो गया, जहाँ मुझे नौकरी वास्तव में वहाँ एक चिनू दादा करके ट्रस्टी थे, ज़्यादा पढ़े लिखे आदमी नहीं थे, पर कहते भणेलो ने गणेलो, तो बहुत જેને કહેવાય ને કે કોઠા સૂજવાળા માણસ. સાબર હોટલ અહીંયા ચલાવતા, વ્હાઈટ કપડાં એકદમ પહેરે ને જાજરમાન પટેલ જોઈને આમ ખુશ થઈ જાય એવું વ્યક્તિત્વ. મને ધરાર સિગ્નેચર કરે, તમારે નોકરી અહીંયા જ કરવાની છે, સહી કરો. અમારી દીકરીઓની સંસ્થા છે, અને એમણે એ જ પહેલા જ ઇન્ટરવ્યુમાં મારું સિલેક્શન થઈ ગયેલું, એટલે મને ક્યાંય થેલો લઈને ઇન્ટરવ્યુ માટે ક્યાંય જવાની જરૂર નથી પડી. પાછલા 24 વર્ષથી ત્યાં ભણાવું છું હિન્દી લિટરેચર. ક્યાં બાત હે. કઈ કોલેજ? DJ પટેલ કન્યા વિદ્યાલય, નાની કડી. જી, 800-900 દીકરીઓ રેઝિડેન્શિયલ ત્યાં રહે જ છે. ક્યાં બાત હે. ગુજરાતમાં કદાચ મધ્યમ વર્ગની દીકરીઓ માટે શ્રેષ્ઠતમ શાળા છે. બહુત અચ્છે. 35,000 રૂપિયા આજના તારીખમાં કંઈ મોટી ફીસ નથી એમ, બોર્ડિંગ હાઉસ સાથે, અને એ પણ હોસ્ટેલ 7-8 માળનો લક્ઝરી હોટલ જેવો હોસ્ટેલની વ્યવસ્થા હોય. ત્યાં દીકરીઓ ભણે છે. યસ, કોલેજ ચાલે છે. હવે તો બધું છે. અમે જ્યારે 24 વર્ષ પહેલાં ગયા ત્યારે તો સ્કૂલ જ હતી, પણ હવે એમણે આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ અને નર્સિંગ કોલેજ પ્રાથમિક સાથે એ બધું જ દીકરીઓ માટે ખોલી દીધું છે. ગ્રાન્ટેડ છે? જી હા, ગ્રાન્ટેડ છે બધું. બહુ સરસ. અને 5000 પુસ્તકોની અમારી લાઇબ્રેરી છે, મોટી લેબ છે. ક્યાં બાત હે. એટલે આમ જોવા જઈએ તો અચ્છા, આપને બીજી આશ્ચર્ય થશે કે જે સમાજે સંસ્થા બનાવી છે 27 સમાજ કડવા પાટીદાર, એમની દીકરીઓ તો અત્યારે કદાચ 20% નહીં હોય. હાજી. બીજા સમાજની દીકરીઓ ઓલ ઓવર ગુજરાતમાંથી, ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી, દરેક સમાજની દીકરીઓ અમારી જોડે છે. વાહ. ઈશ્વરસિંહ જી, બહુ સરસ. તમે એક સામાજિક ઉત્થાનનું કામ કરી રહ્યા છો, અને દીકરીઓ તો મા લક્ષ્મીનો અવતાર છે, જગદંબાનો આપણી તો સંસ્કૃતિમાં. આપણે એ સરસ કામ થઈ રહ્યું છે, અને તમારા જેવા
વેલ ડિસિપ્લિન માણસ ત્યાં હોય એટલે એ એક નસીબ છે સમાજનું. ઈશ્વરસિંહ, લખવાનો શોખ કઈ રીતે વળગે છે અને કુલ કેટલા પુસ્તકો, કયા પ્રકારના? મેં આપને જેમ કીધું કે મારા દાદા બાપુ એ એક કવિતા, એમને કવિતાઓનો બહુ શોખ. એટલે જ્યારે મોજમાં આવે ને ડાયરા, ત્યાં પછી તો એ ગામડે જતા રહ્યા ને જાગીરનું કામ ને એમાં પછી થોડુંક અફીમનો નશો એમને થઈ ગયેલો ને ડાયરો જામે. આપ કદાચ એ માહોલમાં જીવ્યા નહીં હો, તો લોકો બહુ ભેળા થયા. અને એમાં અમારે ત્યાં એ સમયે ચારણ ને ગઢવી એ પધારે ને 5-5 દિવસ રોકાય. અમે નાના, એમની સેવા કરવાની અમને બહુ પેલી થાય, પણ સાંજ પડતા બહુ આનંદ આવે. એ ગામના લોકો આવી જાય સાંજે, અને સાંજે પછી એ જે પિંગલ અને ડિંગલનું કાવ્યપાઠ થાય, વાર્તાઓ કે, એ એક વાતાવરણ ક્યાંકથી મારા અંદર હતું. બીજે ચોપાસની સ્કૂલમાં જ્યારે હું ભણતો હતો ત્યારે નરપતસિંહજી શેખાવત કરીને મારા એક શિક્ષક, પ્રાઇમરી શિક્ષક, અને એમણે મને મંચ પર બોલતા શીખવાડ્યું. વાહ! અને પંડ્યા સાહેબ, આપને આશ્ચર્ય હશે કે આજ તો દીકરાને આપણે આંગળી ન કહી શકીએ, એ તો ગંગારામ રાખતા અને પાછળ ઉભા રહે ને ઉચ્ચારણમાં જો હે ની જગ્યાએ હે થઈ જાય તો પાછળથી દંડો આવે. એટલે અમારે સતર્ક રહેવું પડે કે કોઈક શબ્દ ખોટો બોલી ગયા તો શેખાવત સાહેબનો દંડો પાછળથી ગંગારામ પડવાનો છે. એટલે એવી રીતે અમને તૈયાર થવાનો મોકો મળ્યો. નસીબ હતું આપણું. હા, નસીબ હતું. એમણે મંચ આપ્યો. ત્યાં નારાયણસિંહજી ભાટી, રાજસ્થાની શોધ સંસ્થાના ડાયરેક્ટર, એમની દોહિત્રી મારા સાથે ભણતી, 8-10 વર્ષ અમે સાથે ભણ્યા. નારાયણસિંહજી રાજસ્થાનીના બહુ મોટા કવિ, અને એ અમને પુરસ્કાર દેવા આવે તો એમના મોઢેથી અમે રાજસ્થાની કવિતાઓ સાંભળી. એ સંસ્કાર પણ જીવંત થયો. એક વખત મેં નાનો હતો ને અમારે ત્યાં દિવાળીના બીજે દિવસે, એટલે કે નવા વર્ષના દિવસે, ગામ આખું ત્યાં દાતા બાપુને મળવા માટે આવતું. ત્યારે મેં દારૂ પર એક કવિતા લખેલી. અત્યારે તો એ કવિતા મને યાદ નથી, પણ મને એટલું યાદ છે કે દાદા બાપુએ મને બોલાયો અને પછી ખોળામાં બેસાડીને કે પેલી કવિતા વાંચ. અને ગામ આખું સાંભળે. અને ત્યારે જે વાહ કરી બધા, એને લાગ્યું કે આ કામ કરવા જેવું તો ખરું. અને પછી એમણે 5 રૂપિયા મને ઇનામમાં આપ્યા. એ સમયે 5 રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી. અને જે મહેમાનો બેઠા હતા એમણે કંઈ કંઈ આપ્યું. એટલે મને ત્યારથી લાગ્યું કે યાર કવિતાથી પ્રશંસા તો મળે છે, કંઈ નહીં તો એક સારો રસ્તો છે. કવિતા મનમાં હતી, પણ જે રચનાના સ્વરૂપમાં બહાર આવી એ MA પછી. હું જ્યારે MAમાં આવ્યો, રાષ્ટ્રભાષા કોલેજમાં કાવ્યપાઠના પ્રોગ્રામો થતા, અમે રચનાઓ પણ કરતા. પણ MAમાં આવ્યા પછી જે ભાષા ભવનનો માહોલ હતો એ પંડ્યા સાહેબ અદ્ભુત માહોલ હતો. રઘુવીર ચૌધરી સાહેબ ત્યાં હતા, મહાવીરસિંહજી ચૌહાણ સાહેબ ત્યાં હતા, ડૉક્ટર આલોક ગુપ્તા ત્યાં, પછી ભોલાભાઈ પટેલનું, અવર્ણ રાવનું, અને ડૉક્ટર ભારતભરના વિદ્વાનો ત્યાં ભાષા ભવનમાં એ સમય આવતા, આ બધા લોકોને કારણે. તો એમના સાથે જ્યારે વાતચીત થાય, એમની રચનાઓ આપણે સાંભળીએ તો આપણા અંદર થાય કે યાર આપણે પણ રચવું જોઈએ. અને આ રચવાની પ્રક્રિયામાં સિક્કો કોઈએ માર્યો હોય તો એમાં સુલતાન અહેમદનું નામ હું જરૂર લઈશ. ક્લાસો થઈ જાય એના પછી અમે ગાર્ડન હતો બારે. અત્યારે તો ભાષા ભવનનું સ્વરૂપ આખું બદલાઈ ગયું છે. ત્યારે અડધો સૂખો અડધો ગીલો એવો ગાર્ડન, ને એમાં બેસીને ટિફિન લઈને આવે મિત્રો, અને પછી ગોષ્ઠીઓ થાય. 2-2 કલાક બેસીને અને કવિતાઓ, અમે અમારી કવિતા કરીએ. સુલતાન અહેમદ તો મોટા કવિ છે હિન્દીના, એ પોતાની રચના કરે. પછી સમીક્ષા થાય કવિતાઓની કે ભાઈ સુધાર કરવા, ક્રિટિસિઝમ થાય. તો એણે કવિતા તરફ મારું રૂખ વધારે વાળ્યું. અને સાહિત્યમાં અભિરુચિ પછી સાહિત્યના વિદ્યાર્થી તરીકે પણ થાય તો સ્વાભાવિક છે, પણ વિદ્યાર્થીઓ તો ઘણા બધા ગુમ થઈ જતા હોય છે. મેં એવા માણસો જોયા છે જે પછી સાહિત્ય જીવનમાં ક્યારેય વાંચતા પણ નથી. પછી ગાંધીનગર આવવાનું થયું તો ગાંધીનગરમાં ડૉક્ટર મહાવીરસિંહજી ચૌહાણ સાહેબ સાથે મારો ઘરોબો થયો. આલોક સર બી ત્યાં હતા, બિંદુબેન ભટ્ટ ત્યાં હતા. આ એટલા મોટા ગજરના લેખકો અને સાહિત્યકારો, અને એ મંચ જો ગુર્જર ભારતીનો, એણે મને બહુ ઘડ્યો એમ કહેવાય. કેમ કે ત્યાં પણ દિલ્હીથી રામદરસ મિશ્ર, ડૉક્ટર નામવરસિંહજી, કેદારનાથસિંહ, મોટા મોટા ગજાના હિન્દીના કવિઓને લેખકો, ગુજરાતીના કવિઓને લેખકો,
એ મંચ પર આવતા થતા, એમના સાથે એમની સેવા કરવાનો, એમની વ્યવસ્થા કરવાની, એમના સત્ર ગોઠવવાનું, આ મોટા લોકો સાથે બેસીને આ બધા આયોજનનો ભાગ સ્વરૂપ હું ઘણું બધું શીખ્યો. કુલ કેટલા પુસ્તકો? લગભગ મારા 16 પુસ્તકો. કવિતાના કેટલા અને બીજા? 8 પુસ્તકો મારા ચાર કાવ્ય સંગ્રહ છે મારા. એક ગઝલ સંગ્રહ હવે આવી રહ્યો છે, એ દિલ્હીમાં પ્રેસમાં છે. કહાની સંગ્રહ પણ ઉદયપુરથી આવવાની તૈયારીમાં છે. 3 નવલકથાઓ પણ લગભગ પૂરી કરી નાખી છે ને એ પણ પ્રેસમાં છે. હિન્દીમાં મેં મોટાભાગનું લખાણ ગુજરાતીમાં લખ્યું, અને ગુજરાતીમાં આશ્ચર્ય થશે કે હિન્દીમાં વાર્તાઓ મારી છપાણી તો જેની પ્રશંસા નહીં થઈ, પણ ગુજરાતીમાં છપાણી એની પ્રશંસા થઈ. સાચી વાત છે. ભગવાનનું કામ. મેં મમતામાં વાર્તા વિશેષંકમાં મારી વાર્તા આવી, બહુ વખાણી લોકોએ. મને લાગ્યું કે હવે ગુજરાતીમાં પણ કરવું જોઈએ. મારા મિત્ર પ્રવીણભાઈ ગઢવી, જે હમણાં જ દેવલોક, એમને શ્રદ્ધાંજલિ આપું છું. બહુ જ મોટા ગજાના આઈએસ અધિકારી તો હતા જ, પણ વાચક, અને એવી રીતે એમણે સતત એમ કહેતા કે કાશ હું અધ્યાપક થયો હોત તો ઘણું સારું હતું. જમવાનું શું ભાવે? જમવામાં તો દાળ બાટી પ્રિય છે, રાજસ્થાનમાં રહ્યા છીએ એટલે. પછી સાદું ભોજન છે, ગુજરાતી સાદું ભોજન છે, એ ચૂરમું મને બહુ ભાવે. આર્મી ડિસિપ્લિનમાં ટ્રેનિંગ લીધી છે, એવી હોસ્ટેલમાં, એવી સ્કૂલમાં ફરવા જવાનું કહેવામાં આવે તો બહુ જ ગમે, બહુ જ ગમે. હું નોકરીને કારણે પણ રજાઓ લઈને ભારતમાં જ્યાં પણ એક સંગઠન છે પ્રગતિશીલ લેખક સંઘ, એનો હું ગુજરાતનો પ્રતિનિધિ છું. એ ગુજરાતની જે 3 લોકોની કમિટી છે એમાં હું છું. એમનું અધિવેશન જ્યાં પણ હોય રાષ્ટ્રમાં, ગમે તેવી રજા લેવી પડે, પગારે લેવી પડે, છોડીને મને જવાનું ગમે. ત્યાં અલગ અલગ રાજ્યોથી લેખકો આવે, એમના અનુભવો સાંભળવા. ભાષા સમજમાં ના આવે છતાં એમને મળવાનું. કેરળના મિત્રો આવે ને તમિલનાડુના મિત્રો આવે, ઘણીવાર એમની ભાષામાં બોલતા હોય. બાપુ ક્યાંય પોખાયા હોય એવોર્ડો, પુસ્તકો ને પર્સનલ? જી, 2008માં મને સાહિત્ય અકાદમીએ હિન્દી માટે યુવા ગૌરવ પુરસ્કાર આપ્યો. ક્યાં વાત હે! એ પહેલો પુરસ્કાર મને મળેલો છે, યુવા ગૌરવ પુરસ્કાર. પછી મારી 3 પુસ્તકોને સાહિત્ય અકાદમીએ શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ આપ્યો. એના પછી એક પત્રિકા છે અબુધાબીમાં, અભિવ્યક્તિ પત્રિકાએ મારી એક વાર્તા છાપેલી, અને એમાં મને એમણે પુરસ્કૃત કર્યો હતો. રતિકા ભૂત. રતિ એક દલિત સ્ત્રી છે, અને એનો પતિ છે એક ષડયંત્રમાં એક સ્ત્રી જે સરપંચ થવાની છે, અને એનું હત્યા કરી દે છે. અને પછી રતિને ખબર પડે છે કે આ જે સ્ત્રી હતી, જે દબંગ લોકો છે એના વિરુદ્ધ પડી હતી, એના કારણે એની હત્યા થઈ. ત્યારે એ કહે છે હવે હું સરપંચ થઈશ, ભલે મારી હત્યા થઈ જાય. એનો પતિ કહે છે આમાં પેલી જે મરી ગઈ છે સ્ત્રી, એનું ભૂત આવી ગયું છે. પણ એ પછી એ સરપંચ થાય છે ને, એવી રીતે એક વાર્તાને મેં ત્યાં મોકલેલી, એ લોકોએ પહોંચેલી. ભવિષ્યનો શું પ્લાન છે? સાહિત્યના ક્ષેત્રમાં પૂછો છો કે બધા ક્ષેત્રમાં? એના ભવિષ્યના પ્લાનમાં એવું છે કે હું સાહિત્ય સાથે સમાજ સેવાની પ્રવૃત્તિઓ પણ કરું છું. બનાસકાંઠામાં જે છેવાડાના વિદ્યાર્થી છે અમારા સમાજના હોય કે બીજા હોય, એના માટે વાર્ષિક અમે જીપીએસસીની તૈયારી હોય કે કોઈ દીકરાને તકલીફ પડતી હોય, મેં આપને વચ્ચે કહી દઉં, મેં બોર્ડિંગ હાઉસ ચલાવ્યો પણ છે લગભગ 12-13 વર્ષ સુધી. દીકરાઓને એ સમયે ગાંધીનગરમાં રહેવા માટેની કોઈ ફેસિલિટી નહોતી. એટલે મને લાગ્યું કે હું ભણી રહ્યો, પછી મારા પિતાજીએ કીધું કે હવે તમે કંઈક કામ કરો. તો મેં એક જ જાતે નિર્ણય કર્યો કે હું એવું જ કામ કરીશ જેમાં હું બીજાને કંઈક મદદરૂપ થઈ શકે. એટલે મેં છાત્રાલય ખોલ્યો, અને એક મકાનમાં ત્યાંના 40 દીકરાઓ ગામડાના અહીંયા લઈ આવ્યો, અને એ અત્યારે વેલ ટુ ડુ ઘણા વકીલો છે. વાહ વાહ! મને બનાસકાંઠામાં કોઈ પણ ગામડે જાઉં તો સન્માન કરવા વાળો મારો વિદ્યાર્થી મળી રહે. ક્યાં વાત! એક પૂંજી છે મારી સેવાના ક્ષેત્રે. બ્લડ ડોનેશન કેમ્પ મેં બહુ કર્યા, અને આજે પણ જ્યારે
કોઈ વંચિત માણસને જોઉં છું તો લાગે કે હું શું કરી શકું એના માટે. વાહ. એવા પ્રયત્નો મારા સદૈવ રહે છે. હા હા. ભવિષ્ય માટે લેખન તો છે જ. હમ. હજી હમણાં જ મેં વાણી પ્રકાશન માટે ગુજરાતમાં કૃષ્ણ એ પૂરા ભારતની ભાષાઓમાં કૃષ્ણ વિષયક પુસ્તકો કરાવતા હતા. એમાં ગુજરાત પર મેં લખ્યું છે અને એ પુસ્તક લગભગ નેક્સ્ટ મંથ જેવું આવી પણ જશે. ગાંધીનગરમાં રહો છો? જી. પાટનગરમાં? જી. રાજકારણથી પર છો. ઈશ્વરસિંહ, કેવું લાગે છે તમે સાહિત્ય અકાદમીમાં પણ પ્રોગ્રામ જોવા આવો છો અને ત્યાં પણ ભાગ લો છો? સંવેદનાનો જીવ છે, સાહિત્યનો જીવ છે, કેવું ફિલિંગ થાય છે ગાંધીનગરમાં? આપે રાજનીતિની વાત છેડી છે એટલે કહું કે રાજનીતિ તો બિંગ એ રાજપૂત મારા બ્લડમાં જ હોય, કેમ કે અમે તો એ કુટુંબના સંસ્કારથી જ આવ્યા. મારા દાદા બાપુ નેતા હતા, એ 25 વર્ષ સરપંચ પણ રહ્યા ત્યાં, અને ગ્રામ પંચાયત હોય કે ગામમાં નિશાળ હોય એમણે સ્થાપિત કરેલી. પછી મારા ફાધર પણ ચુનાવ લડેલા, મારા મોટા ભાઈ પણ ચુનાવ લડેલા. એટલે અને હું પોતે મુકેશદાન ગઢવી સાહેબ, હેમાભાઈ રાજપૂત સાહેબ જે MLA હતા, તો મારું એજ્યુકેશન છે ને, હું ગાંધીનગર ભણતો અમદાવાદમાં પણ રહેતો ગાંધીનગર, અને એ પણ પંડ્યા સાહેબ રહેતો MLA ક્વાર્ટરમાં. હું MLA ક્વાર્ટરમાં 8 વર્ષ રહ્યો. એટલે બનાસકાંઠાના દોલતભાઈ પરમાર સાહેબ હોય કે BK ગઢવી સાહેબ હોય, એ કોંગ્રેસના નેતા, એ સમયે કોંગ્રેસનો જમાનો, એમના સાથે પછી ગુમાનસિંહજી વાઘેલા સાહેબ દિયોદર, બહુ ઘરોબો રહ્યો છે નજદીકનો. અને MLA ક્વાર્ટરમાં હું એ સમયે IASની તૈયારી કરતો. GPSCમાં ગુજરાતી ન આવવાના કારણે હું GPSC ક્લિયર ન કરી શક્યો. એનો મને જિંદગીભર વસવસો રહ્યો. પછી હું ગુજરાતી શીખ્યો બહુ સારી રીતે, અત્યારે તો લખી પણ શકું છું. તો રાજનીતિ તો પણ તમે એ વાતાવરણ વચ્ચે રહીને પણ એક પોલિટિક્સ શું છે, રાજનીતિ વિશે મારે ટીકા ન કરવી જોઈએ, પણ ઘણીવાર વિચાર કરું તો સૌથી અઘરું કામ છે ને એ રાજનીતિ છે. આપણને લાગે શરૂઆતમાં કે પોલિટિક્સ એ બહુ સહેલું છે, પણ તમે એક ફિલ્ડમાં જ્યારે એના વચ્ચે રહો ને, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે તમારા વ્યક્તિત્વને બળાઈ રાખવું એ બહુ અઘરું હોય છે. એટલે ગાંધીનગર તો પાટનગર છે, સપનાનું શહેર પણ છે. ઘરમાં કોણ કોણ છે? ફેમિલીની હૂંફ કેવી? હા, મારી દીકરી છે જે એ પણ સારી કવિત્રી છે. હમણાં એની કવિતા પ્રકાશિત થઈ, અંગ્રેજીમાં લખે છે, અંગ્રેજી સાથે BA કરે છે. નાની દીકરી છે એ વિદ્યાવાડી કરીને સંસ્થા છે દીકરીઓની, રાજસ્થાનમાં પાલી જિલ્લામાં. એ અત્યારે ત્યાં બોર્ડિંગ હાઉસમાં જ રહે છે અને ત્યાં ભણે છે. મારો સન છે એ કેન્દ્રીય વિદ્યાલયમાં 10મા ધોરણમાં અધ્યયન કરે છે. છેલ્લી આપની કવિતા? જી, હું મારી પહેલો કાવ્ય સંગ્રહ જે મેં છપાયેલો અનુરાગ, અને એની, કેમ કે આ બધી કવિતાઓ છે ને લગભગ પ્રેમની કવિતાઓ જ છે. ના, ઈર્ષાદ. હા, અને હું કાવ્યરસ નામનો એક પ્રોગ્રામ ચાલે છે, એમાં તમારી વિશેષ કવિતાઓનું રેકોર્ડિંગ કરીશું. અત્યારે માત્ર એક કવિતા. હા, બિલકુલ બિલકુલ બિલકુલ. सितारों का सफ़र, उनकी मद भरी आँखों का असर देखिए, उनकी मद भरी आँखों का असर देखिए, और उधर झूमते हुए शहर देखिए. कल ही नज़र मिला के बोया है दिल की ज़मीं पे, कल ही नज़र मिला के बोया है दिल की ज़मीं पे, इसका बढ़ता हुआ धीरे से सजर देखिए. दिन के उजालों में ये रेशमी जुल्फ़ों का साया, दिन के उजालों में ये रेशमी जुल्फ़ों का साया, रात के अंधेरों में सितारों का सफ़र देखिए. वो क्या आए महफिल में क़यामत आ गई, वो क्या आए महफिल में क़यामत आ गई, हर किसी की उन पे ही है नज़र देखिए. और छेली पंक्ति છે कि चुपके से कर जाते हैं दिलों पे वार पे, चुपके से कर जाते हैं दिलों पे वार, ये पलकों की ओट में छिपे मीठे खंजर देखी. વાહ. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર ઈશ્વરસિંહ ચૌહાણને મળી રહ્યા હતા. મૂળ વાવ, છેલ્લો તાલુકો જિલ્લો આપણો, અને પછી રાજસ્થાન. મૂળ રાજસ્થાનના એમના મામા, એમનું મામાનું ઘર, એમની સાસરી, એમનું રહેવાનું, ભણવાનું બધું ત્યાં થયું. એટલે રાજસ્થાન ને ગુજરાત બંને કોઈ આપણું અભિન્ન તો કહેવાય જ નહીં. જી ના, બિલકુલ નહીં. અને એક જ અંગ છે. અને વચ્ચે આપને રોકું કે ગુજરાત નામ પણ મૂળ ભીનમાળ ના લોકો ગુર્જરો અહીંયા આવ્યા. હા, ગુર્જર, ત્યારથી ગુજરાત એના પરથી જ ગુર્જર ભાષા અને એ પાટણમાં
સિદ્ધરાજે ગુર્જર ભાષા પોતાની ભાષા બનાવવા માટે એમણે ત્યાં બીડું ઝડપ્યું મેણાના કારણે અને ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો. તો આ બધું જ અને ઉત્તર ગુજરાત છે એની એક મહેક છે, પોતાની વેદના છે, પોતાની પીડા છે. અત્યારે વરસાદ સારો પડે છે પણ એ વખતે પ્રદેશ સૂકો પ્રદેશ લેખાતો અને એમાંય લીલી છમ તાજગીવાળી વાતો, લાગણીની વાતો ઈશ્વરસિંહ લઈને આવે છે. દીકરીઓ સાથેના નાતા સાથે 700-800 દીકરીઓના એ કેમ્પસમાં એક અધ્યાપક તરીકે કામગીરી કરી રહ્યા છે અને ત્યાં જઈને ત્યાં પણ એક સુગંધ ફેલાવી રહ્યા છે. ભવિષ્યમાં એ કેમ્પસમાં પણ આપણે કવિતા પાઠનું કંઈક કરીએ અને એ બાને કેવું સરસ કામ થાય છે એ પણ આપણે જોઈએ. ડૉક્ટર ઈશ્વરસિંહ ચાવડાનો GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે આભાર માનીએ. આભાર સાહેબ. ધન્યવાદ. આપનો પણ આભાર. આપે મને મોકો આપ્યો. 2-3 વખત ફોન કર્યા પણ કહે છે ને કે જ્યારે મુહૂર્ત હોય ત્યારે જ થતું હોય છે. આજે કદાચ સમય સારો હશે. આભાર. GTPL નો આભાર.